ગઢવાડિયા શહેર અને તાલુકામાંથી પસાર થતો સ્ટેટ હાઈવે છેલ્લા ઘણા વર્ષોથી ખખડધજ હાલતમાં છે। વાહન ચાલકો અને નગરજનો માટે આ માર્ગ હવે ત્રાસદાયક બની ગયો છે। વરસાદી મોસમમાં રસ્તા પર મોટા ખાડાઓમાં પાણી ભરાતા અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે। તંત્ર દ્વારા માત્ર પેચવર્ક કરીને કામ ચલાવવાની નીતિ અપનાવવામાં આવી રહી છે, જેને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો આ સમસ્યાને લઈને દેવગઢ બારિયા નગરના રાજકીય પક્ષોના હોદ્દેદારો, સામાજિક કાર્યકરો અને નાગરિકો એક મંચ પર આવી ગયા છે। તમામ પક્ષો એક સાથે તંત્રને આવેદનપત્ર આપી તાત્કાલિક માર્ગ સુધારાની માંગ કરી છે। તેઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી 15 દિવસમાં માર્ગની કામગીરી શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। નાગરિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક માર્ગ સુધારાની કામગીરી હાથ ધરે અને લોકોને રાહત આપે। ગામના રાજકીય તથા સામાજિક કાર્યકરો બધા ભેગા મળીને અમે ખરાબ રસ્તા જે સ્ટેટ હાઈવે પસાર થાય છે એના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। એના માટે અમે પ્રાંત કચેરીમાં અમે જાણ કરીએ છીએ એમને કે જો દિન 15માં આ રસ્તો સમારકામ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન પર ઉતરીશું। છેલ્લા કેટલાક સમયથી આ રસ્તો બહુ ખરાબ હાલતમાં જોવા મળ્યું છે। શું ગામના લોકો ચોર છે? શું અમે લોકો ટેક્સ નથી ભરી રહ્યા? અત્યારે અમે જો કોઈ જગ્યાએ જઈએ, બરાબર છે, જો ટોલ ટેક્સ અમે ના ભરીએ તો એવું ચાલે? ના ચાલે। ટોલ ટેક્સ તો તરત લેવામાં આવે છે, જેવી ગાડી પસાર થાય તરત ટોલ ટેક્સ જે છે એ કપાઈ જાય છે। આજરોજ આવેદનપત્ર જે આપવામાં આવે છે એ કોઈ પક્ષાપક્ષી કે કોઈ રાજકારણ, કોઈ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીનું નથી। દેવગઢ બારિયા તાલુકો અને દેવગઢ બારિયા નગરમાં જે પ્રજાને મુશ્કેલી પડી રહી છે, જે રસ્તાઓની બદતર હાલત થઈ ગઈ છે, ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, દરેક જગ્યાએ સરકારની જે યોજના છે તે સાચા અર્થમાં ફળીભૂત નથી થતી અને ક્યાં અટવાઈ જાય છે, ક્યાં ખવાઈ જાય છે, કયા લોકો એને ચોરી લઈ જાય છે, એના માટે નિષ્પક્ષ તપાસ થાય અને આવનારા સમયમાં દેવગઢ બારિયા નગર સહિત સમગ્ર તાલુકાનો અને સમગ્ર વિધાનસભા વિસ્તારનો સમતોલ વિકાસ થાય। છેવાડાના માનવી સુધી સરકારની યોજના, એ રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારની હોય, એ તમામ યોજના, રસ્તો હોય, પાણી હોય, ગટર હોય, પ્રધાનમંત્રી આવાસની વાત હોય, જ્યોતિર્ગ્રામ યોજનાની વાત હોય, કોઈ પણ પ્રકારની યોજના ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી અને નગરના લોકો સુધી સુખાકારી માટે પૂરેપૂરી પહોંચે 100%। એના માટે અમે માનનીય પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવા અને રજૂઆત કરવા માટે દેવગઢ બારિયા તાલુકાના તમામ પક્ષના લોકો અને સામાજિક આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છીએ। પંચમહાલનું પેરિસ ગણાતું દેવગઢ બારિયા અને તેના રોડ રસ્તા, તાલુકાના તમામ રસ્તાઓ ભાંગીને એકદમ ખાડા થઈ ગયા છે અને તમામ જગ્યાએ નગરની સાથે સાથ આખા તાલુકાના રસ્તાઓ તૂટીને ખાડાવાળા થઈ ગયા છે। એનું જલ્દીથી જલ્દી રિપેરિંગ કામ થાય, નવા બને, એ માટે આજે આપણે સરકારશ્રીને અમે તમામ આગેવાનો દેવગઢ બારિયા નગર અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો આવી અને આવેદનપત્ર આપ્યું છે। આજ રોજ દેવગઢ બારિયા પ્રાંત અધિકારી ખાતે દેવગઢ બારિયાનો મુખ્ય સ્ટેટ હાઈવે રોડ છે તે ખખડધજ હાલતમાં છે, તે માટે રાજકીય પક્ષો, ભાજપ, કોંગ્રેસ, આમ આદમીના તમામ આગેવાનો અને જન લોકો ભેગા થઈને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। દેવગઢ બારિયાના સ્ટેટ રોડ અને દેવગઢ બારિયાના રસ્તા માટે આજે આજુબાજુ 134 વિધાનસભાના જે સ્થાનિક લોકો અને દેવગઢ બારિયાની પ્રજા આવેદનપત્રમાં આપવા માટે અહીંયા આવી છે।